હે બરોબર છે ને અત્યારે બરોબર જ છે કારણ કે લગ્ન ગાળો છે ને થઈ ગયા બેનના છોકરીના આવો આપણે આવો એટલે વાત કરી ઈ તો એમ કે અત્યારે કે બરોબર છે હાઈ એમ કે માથું તું કે તો શું કરવાનું તો હવે તમે કયો જે હોય એ તો કરવું તો પડે ને એ કરવું પડશે એ કરવું જ પડશે. કાંઈ વાંધો નહીં આપણે શું ચાલુ હતું દવામાં કાઈ નતું ગોળી ચાલુ હતી કાઈ આ હતું પાછળ કાઢી કાંસા તારી ચાલુ હતી ને પ્રયોગ પ્રયોગ ચાલુ હતો પ્રયોગ ચાલુ છે પિત્તનો પ્રયોગ હા ને કાળી વોકરીને ચાલુ કરો કારણ કે પાવડર હજી ચાલુ છે ને હે પાવડર પાવડર તો ભલે રહ્યો એ તો એસિડિટી ને ગેસ ને એના માટે છે પણ થાઇરોઇડને મટાડવાટું ખાસ કરીને લીવોગ્રીન એટલે લીવરના ફંક્શનને રેડી કરીને એટલે રિઝલ્ટ સારું આવશે કારણ કે પ્રયોગમાં આપણો પહેલો પ્રયોગ પિત્તનો જ છે હા એ તો છે હા જો છે એમ હવે એવું હવે લાગે તો આમ કઈ હાઈ ક્લાસ છે એમ કહું વાંધો નથી એક્સરસાઇઝ ચાલુ છે આની હા. અને બીજો કઈ પોઈન્ટ દબાવવાનો તો વેલણ કેવો છે તું વાતાયો તો સેમ્પલ હા વેલા ફેરવાને કીધું ને કે આમ તો સાચું છું પછી બાબા બન્યો ને તો ઈ નો તો વેલા તું છે ઈ કેરી હતી એ નહીં આ પગમાંય તમારે લગાડાશે અને હાથમાં થાય જો આ રીતે હાથમાં કરવાનું આમ બરોબર એટલે આ એક્યુપ્રેશરના પોઈન્ટ થશે પછી અહીંયા પગમાં મૂકવું અને અહીંથી આમ બેઠા બેઠા આવી રીતે આખા પંજામાં હાલવું જોઈએ બરોબર કીધું એ વેલણ ફેરવાનું કીધું એ સાદું વેલણ ફેરવાનું યાનો રોટલી લગાડે ઓકે હા એ રોટલીનું વેલણ ઈ એના પા એમાં શું કરવાનું છે ખાવાનું તેલ ઘરમાં જે હોય એ તેલ પૂરા પ્રમાણમાં પીંડી ઉપર લગાડવાનું અને પછી એને મસાજ કરવાનું એટલે પછી શું છે કે ભાઈને હવે તમારા ઘરમાં કોણ તમને મસાજ કરતી એ જોવું પડે કારણ કે તમારી રીતે એટલું ન થાય એમ એ તો હું જ કરી દઉં છું હા પછી હવે પણ તો પછી દઈ આવે તોય ન ભેગું થાય ને ડોરા કાઢે તોય ભેગું ન થાય ઘસીને કેમ દબાણ આપીને જ લેવાનું રે